પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાસે આવેલી હરિકૃપા સોસાયટીના કોમન પ્લોટમાં 8 લાખ લીટરનો ઓવરહેડ ટાંકો છાસવારે છલકાવવાથી સોસાયટીના રહીશોને હાલાકી પડતા બોર ઓપરેટરની બેદરકારી અને સેન્સર લગાવવાની પાલિકાના ઉપપ્રમુખને માંગ કરી હતી. તો પાટણ શહેરના ઊંઝા 3 રસ્તા નજીક આવેલી હરિકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી 8 લાખ લીટરનો ઓવરહેડ પાણીનો ટાંકો છાસવારે છલકાવવાની સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બે દિવસે ટાંકો છલકાઈ જતાં સોસાયટીમાં પાણી થઈ જાય છે. તો બીજી બાજુ આ ઓવરહેડ ટાંકામાંથી ઉભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ ના હોવાથી સોસાયટીમાં પાણી પડી રહેવાના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે. આ સમસ્યા માટે બોર ઓપરેટરની ગંભીર બેદરકારી હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. સમસ્યાના કાયમી નિરાકરણ માટે રહીશોએ તાત્કાલિક સેન્સર લગાવવા અથવા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. તો આ બાબતે પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે જણાવ્યું હતું કે ઊંઝા 3 રસ્તા પાસેની હરિકૃપા સોસાયટીમાંથી આવેલા સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે સોસાયટીના પાછળના ભાગમાં આવેલો પાણીનો ટાંકો અવારનવાર છલકાય છે. સોસાયટીમાં 8 લાખ લીટરની ક્ષમતાનો ઓવરહેડ પાણીનો ટાંકો આવેલો છે, જે દર 2 દિવસે ઉભરાય છે. ટાંકો છલકાવાના કારણે સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં પાણીનો પ્રવાહ ફેલાઈ જાય છે. આના લીધે સોસાયટીના રહેવાસીઓને અવરજવર અને અન્ય દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહેવાસીઓએ આ સમસ્યા માટે બોર ઓપરેટરની ગંભીર બેદરકારી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ બોર પર ફરજ બજાવતા કર્મચારી પાણીની મોટર ચાલુ કરીને જતા રહે છે અને ટાંકો છલકાયા પછી પણ હાજર રહેતા નથી. જ્યારે ટાંકો ઉભરાય ત્યારે રહીશો દ્વારા જાણ કરાતા તે કર્મચારી બીજા કોઈ વ્યક્તિને મોકલીને મોટર બંધ કરાવે છે, પરંતુ પોતે હાજર રહેતા નથી. આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રહીશોએ વહીવટીતંત્ર સમક્ષ 2 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગણીમાં ટાંકામાં પાણીની સપાટી નિયંત્રિત કરવા માટે તાત્કાલિક ધોરણે સેન્સર લગાવવા જણાવ્યું છે, જેથી પાણીનો બગાડ અટકે અને જાહેર જનતાની પરેશાની દૂર થાય. આ ઉપરાંત બીજી માંગણીમાં જો સેન્સર ના લગાવી શકાય તો છલકાઈ જતું પાણી વેડફાય નહીં અને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે. રહેવાસીઓએ સૂચન કર્યું છે કે આ વેડફાતું પાણી ગટરમાં નાખવામાં આવે અથવા બાજુમાં આવેલા 10 લાખ લીટરની ક્ષમતાવાળા મોટા સંપમાં કનેક્શન આપીને તેનો ઉપયોગ કરવામાં આવે. આ રજૂઆત બાદ તંત્ર દ્વારા જવાબદાર અધિકારી જાવેદભાઈને તાત્કાલિક ફોન કરીને સેન્સર લગાવવાની કાર્યવાહી કરવા અને કાલે સ્થળ પર હાજર રહીને બોર ઓપરેટરને બોલાવવાની સૂચના આપવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે જો ફરજ પરનો કર્મચારી બરાબર કામ ના કરે તો તેને બદલી નાખવાની કાર્યવાહી કરવામાં આવવાનું પણ જણાવ્યું હતું. હું હરિકૃપાનગર સોસાયટીમાંથી વાત કરું છું. એકચ્યુઅલી અમારી સોસાયટીમાં અવારનવાર પાણી ઉભરાવાની સમસ્યા થાય છે. અમારી સોસાયટીમાં 8 લાખ ટન લીટરનું ઓવરહેડેડ પાણીનું ટાંકું આવેલું છે, બરાબર, જે એકચ્યુઅલી અવારનવાર ઉભરાય છે. એના કારણે શું છે, સોસાયટીમાં પાણીનો પ્રવાહ જે છે પૂરી સોસાયટીમાં આખી પાણી થઈ જાય છે. તો એના લીધે સોસાયટીના રહીશોને તકલીફ થાય છે. તો મારો મેઇન પ્રશ્ન એ છે કે આ જે પ્રશ્ન છે જે પાણી ઉભરાય છે એનો તમે તાત્કાલિક ધોરણે નિકાલ લાવો, જેથી કરીને આ રહીશોને તકલીફ ના પડે. બરાબર છે. અમારી માંગ છે? અમારી માંગ એ છે, યા તો તમે સેન્સર લગાવો, યા તો આ જે પાણી ઉભરાય છે એનો યોગ્ય નિકાલ. કારણ કે જો આ પાણી વેડફાય છે, જાય તો ગટર તરીકે જ જાય છે, કાં તો એને ગટરમાં નાખો, કાં તો જે બાજુમાં આવેલો મોટો સમ છે 10 લાખ ટન લીટરનો, એમાં એને કનેક્શન આપીને તમે એનો નિવાળો લાવો. બસ આ મારી રજૂઆત છે. આ લોકો ઊંઝા 3 રસ્તાથી હરિઓમ સોસાયટીમાંથી આવ્યા હતા કે પાછળ ટાંકું કંઈક કર્યું છે, એ ટાંકાનું 2 દિવસે પાણી ઉભરાય છે અને ત્યાં જે બોર ઉપર ભાઈ છે એ બોર ઉપર ભાઈ બંધ કરીને જતા રહે છે અને પછી જ્યારે ઉભરાય ત્યારે કહીએ ત્યારે બીજાને ખોલીને બંધ કરવા મોકલે છે અને એ પોતે હાજર રહેતા નથી. એટલે એ રજૂઆત કરવા આવ્યા હતા કે સેન્સર નાખી દો કે જેથી અમારા પાણી આટલું બહાર આવે નહીં અને પબ્લિક હેરાન ન થાય એના માટે. એટલે અમે જાવેદભાઈને તરત ફોન ઉપર જાણ કરી કે જાવેદભાઈ આનું સેન્સર નાખી દો અને કાલે તમે ત્યાં હાજર રહો અને જે બોર ઉપર ભાઈ છે એને બોલાવો. જો એ બરાબર કામ ના કરો તો આપણે બદલી નાખવાનો નિર્ણય કરો.